સાહેબ મહારાષ્ટ્રમાં થયા ગુરુ ગ્રંથ સાહેબને પૂજા કરવામાં આવે છે. કારણ કે સંત વયા જાય ને પછી પાછળ મહંત રહીએ ખાલી. એટલે ગંગ સાહેબ કહે છે, હલો નાનક સાહેબ, કે ભલે આવ્યો ભમરા તું ભલે આવ્યો, જગતમાં તને મનુષ્ય અવતાર મળ્યો ને એ બાપા મોટા પુણ્યનો ઉદયથી મળ્યો છે. શંકરાચાર્ય મહારાજે કીધું છે કે મોટા પુણ્યનો ઉદય થાય ત્યારે મનુષ્ય દેહ મળે, એના કરતાં મોટા પુણ્યનો ઉદય થાય ત્યારે સંત મળે, સંત સાધુ મળે. એનાથી મોટા પુણ્યનો ઉદય થાય ને ત્યારે બ્રહ્મનિષ્ઠ અને ગુરુનું મળવું થાય. અમે પૂરવ્યા પૂર્વ દેશના, જે સુણે બોલી અમારી એ પૂર્વના સંત હોય. એ પૂર્વના સંસ્કાર લઈ અને મનુષ્ય દેહની અંદર અવતરણ લે છે. ધનોભાઈ નહોતા કહેતા કે હું આને પહેલા હતા તોય કે મને કે આ ઉગમ ફોજમાં છે, અને ઓલા અવતારમાં ખરેખર હોય જ. કોઈ સદગુરુ શરણમાં હોય ને તો જ એને અંદરથી એવું થાય કે આ ખોટું છે. ગુરુ ન મળ્યા હોય ને તોય એ પૂર્વજન્મના જે ગુણ ભેગું લઈને આવે છે. એ ગુરુગમ કદાચ ન મળી હોય તોય એને અંદરથી સૂક્ષ્મ શરીરમાં ભેગા આવે છે ગુણ. એ ગુણ એને બોલાવે છે. આપણું ઘણીવાર ભવિષ્ય દેખાય છે. અમે લાભુ દાદાના આશ્રમમાં તરગડી ગયા ને 2-5 જન્મ જયંતિ વર્તે કરે અમે ગાડી લઈને આવતા તો એવો મને ભાસ થયો કે આ રસ્તે તો અમે પહેલા આવેલા હતા, નીકળેલા હતા. પહેલી વાર એ રસ્તે નીકળ્યા મને એમ થયું કે આ રસ્તો તો મારો જોઈ પહેલા આવેલા હતા. અને આજથી 30-35 વર્ષ પહેલા એ મેં મારા મનની અંદર, સપનાની અંદર એ બધું જોયેલું. એને ગયો ને તો મને એમ થયું કે લે આ તો મેં જોયેલું છે. એટલે ત્યારે સંતોની વાત હાસી પડે કે અમે પૂરવ્યા પૂર્વ દેશના, જે સુણે બોલી અમારી એ પૂર્વનો હંસ પુરુષ જ હોય. હે નકર એટલી અંધશ્રદ્ધામાં જીવનારો માણસ કઈ આઈ આ શેડે પૂગી હગે? પૂગી હગે? અને પૂગી હગે ને તો ખરેખર ધન્યવાદ છે એના માતા પિતાને. એને ભક્તિની અને ભજનને ખરેખર ધન્યવાદ છે. જુગો જુગની રીતે તોરલ કે જ્યાં જોવું ના નર જીવતા, અમને મરેલા ન મળ્યા કોઈ. એટલે આપણે અસરજ થાય કે જીવતા માણસ બધા જીવતા મરેલની કાં માગણી કરે? જ્યાં જોવું ત્યાં નર જીવતા, મરેલા ન મળ્યા કોઈ. હવે ખબર પડે કે મરેલા કેને કહેવાય. મરજીવા મોજું માણે મારા હરિજનો, આ તો મરજીવા કે હું દેહ નથી, હું તો આત્મા છે. એ જીવતા જ મરી ગયો. નારાયણ બાપુ હતા, નારાયણ બાપુ, નારાયણ સ્વામી, મોટો પ્રોગ્રામ ભજનનો. અને ત્યાં બાપુ આવ્યા, કલાક મોડું થઈ ગયું ભજનમાં આવતા. એટલે નારાયણ સ્વામીનું પહેલું નામ શક્તિદાન હતું. એટલે બધાએ બેઠા હતા, એ થોડીક હસી કરી, હૈયા બાપુને કે લે આ શક્તિદાન આવ્યો, આ શક્તિદાન આવ્યો, પણ મોડો આવ્યો. નારાયણ બાપુ કે શક્તિદાન તો કેદીનો મરી ગયો છે, એ તો કેદીનો વયો ગયો, મરી ગયો. આ તો બધા જીવતી પબ્લિક છે, હું ભજન નહીં ગાઉં એમ કરીને ગાડીમાં ચડીને પાછા ભાગી ગયા. ત્યારે આપણે એમ કે આમ કેમ બોલતા? પણ હવે ખબર પડે કે જીવતા સદગુરુ મળ્યા ને ત્યારે જીવતા જ મરી ગયો કે હું તો આત્મા છે.
ઓલો એક બાપુ, ગામડિયું ગામ ને એક બાપુ વૃદ્ધ ઉંમરને મરી ગયા. આખે ગામે ભંડારો કર્યો. ભંડારાનો છેલ્લો દિવસ હતો ને, ત્યાં તો એક સંત આવ્યા. મોટી ઉંમર, માન હાલી હગે. એટલે જુવાનિયાઓ બધાય મીડિયા હસવા. લ્યો ભારી કામ થયું બાપુ, તમે આવ્યા તે ભારી કામ થયું. તો કે કાં? તો કે હમણાં જ બસ બાપુના 8 દી સુધી લાડવા ખાધા અને હવે તમે આવી ગયા એટલે તમે તમારો ભંડારો કર્યો. એમ થોડાક દી તમે પૂજા કરી હો ને તમે વયા જાય હો એટલે તમારો વરે ભંડારો. બાપુ કે સાલે મેં ક્યાં મરતા હું, मैं तो मरता ही नहीं. हाँ, मेरा घोड़ा मर जातो तो हूँ बीजो घोड़ो लई लऊं, बाकी हूँ कोई दिशाला मरतो ज नथी. मारा घोड़ा एटले शरीर मरी जाय छे पण हूँ कोई दी मरतो नथी. ई जीवता ज मरी गया. अमर आत्मा ने जेने ओळखाण थई गई, ई प्रेम नामनो तू प्यासी छे. भले आयो भमरा भले आयो से तू स्वर्ग भुवन नो वासी. स्वर्ग एटले संतो नो वर्ग. आ बधोय बेठो छे ने ई जति अने सती नो वर्ग छे. भले कोईने मेर, कोईने कुंभार, कोईने सारण, कोईने वणकर ई भले देखाता होय पण खरेखर आ जति अने सती नो समुदाय छे. अज्ञानी माणसो एम माने छे. बाकी जो देवीदास बापू ने आंगणे के आवे वरण 18, पाणी पीए परब तणा त्यारे मटे अंतरनो विखवाद. एटले स्वर्ग भुवननो वासी आ हासू स्वर्ग छे, ज्यां जति अने सती अने संतो सत्य नामना उपासक भेगा थाय छे. एने वसे बेसनारो पुरुष ई स्वर्ग भुवननो छे वासी. भमरा भले आयो तू भले आयो पण से प्रेम नामनो प्यासी. प्रेम नाम क्यों छे? जे तमारा घटमां श्वासे श्वासे सोहम स्वामी नु गान थई रह्युं छे ने, ई प्रेम नाम छे. सद्गुरुए जे बताव्युं छे, सुरता अने शब्दनुं मिलन करायुं, ई प्रेम नाम छे. ई प्रेम नामनो प्यासी बनी जातुं. मनुष्यनो अवतार मळ्यो, मनुष्यनो देह मळ्यो अने आवो जुग मळ्यो. हे खरेखर अत्यारे जुग जीव्या जेवो छे. जगत भले एम कहेती होय के खराब छे पण भजन अने भक्ति करवा माटे आ जुग हारामां हारो छे. मने तो एम लागे छे. पहेलाना जमानामां आजथी हजारों वर्ष पहेला द्वापर युग ने त्रेता युगमां आवी रीते तमने बेहीने सत्संग करवा न देता. रामना वखतमां रामायणमां लख्युं छे के राक्षसो यज्ञमां हाडका होमता. एटले ई क्यो यज्ञ? आ यज्ञ छे. हाडका होममां एटले आय आवीने जेम तेम बोलवुं, संतोनुं अपमान करवुं अने आखी सभा वीखी नाखवी ने ए हाडका वर्या बरोबर छे. अत्यारे आपणे शांतिथी कोई दी एवुं यज्ञ आव्युं छे? 2015 मांथी आ अमास चालू करी छे पण कोई एवो व्यक्ति आवीने आपणुं बगाड्युं नथी. हे એટલે જગત આમ એક રીતે હારોય છે ને જુગ. ભલે એ ન આવતા હોય તો કંઈ નહીં પણ આવીને આપણું કોઈ બગાડતા નથી. તો કે રામના મહાભારતના વખતમાં ભીષ્મ, દુર્યોધન ને દ્રોણ ગુરુ બધાય બેઠા હતા અને એક સ્ત્રીને કે વસ્ત્ર ખેંચી નગ્ન કરી નાખી તો હેઠું જોઈને બેહી ગયા. હે એ કેટલો એ ઓલો એ ખરાબ યુગ. અત્યારના યુગમાં કોઈ પણ બેન દીકરીની લાજ લૂંટાતી હોય તો આપણે ન લૂંટાવા દઈએ, આપણે પોતે ન લૂંટાવા દઈએ. તો એના કરતાં યુગ હારો ન કહેવાય? હે कामी के मन काम है, लोभी के मन दाम है, संतन के मन राम है,
જેને સંત જોવામાં આવે, જેને ભગવાન જોવામાં આવે છે ને, એને બધાયમાં ભગવાન જ દેખાય છે. અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતા કે એક તું શ્રી હરિ, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષ થઈને ખેલી રહ્યો તું આકાશ. કર ભમરા સદગુરુના ઘરની વાતો, ઉન્મુન થઈને આરાધી. શું કીધું કે કાંઈ ન આવડે તો કંઈ નહીં, કર ભમરા સદગુરુના ઘરની વાતો. પણ બીજી શું કીધું કે ઉન્મુની થઈને આરાધી. એટલે નાનક સાહેબ એમ નથી કહેતો કે જ્યાં જોવે ત્યાં તું વાતું જ કર્યા રાય. ગુરુના ઘરની એક જ વાત છે, જે તમને શ્વાસે શ્વાસે સમરણ બતાવ્યું તે. ઉન્મુની થઈને એટલે કે હોઠ, કંઠ, જીભ હલાવ્યા વગર શાંતિથી બેસી અને શ્વાસે શ્વાસે સમરણ કરી લે, એ ઉન્મુની થઈને આરાધ્યો કહેવાય ભગવાનને. કર ભમરા પ્રેમના પ્યાલા મારા ગુરુજીએ પાયા. પ્રેમનો પ્યાલો એટલે સત્ય નામનો પ્યાલો. અમર પ્યાલો કોઈએ કીધો, કોઈએ પ્રેમનો પ્યાલો કીધો, કોઈએ ભક્તિનો પ્રેમનો પ્યાલો કીધો છે. બીજી કોઈ દૂધનો કે પાણીનો કે પંચામૃતનો કે એ પ્યાલાની વાત નથી. પણ આ પ્યાલો સુરતાએથી પીવાનો છે, પ્રેમનો. સુરતાએથી શ્વાસે શ્વાસે સમરણ કરવું ને, એ પ્રેમનો પ્યાલાનું પાન છે. એ છેલ્લા શ્વાસ સુધી એ પ્યાલો ખૂટે એમ જ નથી. એટલે રવિ સાહેબે કીધું છે કે અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, મન મસ્તાના ભરું દીવાના, અમર લોકની આશા કરો તો હજી છોડી દ્યો અભેમાના, અને કોઈ સદગુરુને શરણે વયા જાઓ. કર ભમરા સદગુરુના ઘરની વાતો, ઉન્મુન થઈને આરાધી. હોઠ, કંઠ, જીભના સહારા લીધા વગર વિચારોના વમણ બંધ કરી અને શ્વાસે શ્વાસે સમરણ કરી લે. અગમ ખેલ મારા ગુરુને આગે, હું વસન બોલું છું વૈરાગે. અગમ ખેલ માણા કહે ને કે ઘણા ખેલ કર્યા. હવે આની આ ખેલ કર્યો ને, હવે આ ખેલ માંડ્યો ને, આ ધંધો માંડ્યો ને, ઓલો ખેલ કર્યો ને, ઓલો કર્યો ને, ઓલો કર્યો ને, બધાય ખેલ કરવાની તને છૂટ. પણ એક ખેલ બાકી રહી જાય છે, અગમ ખેલ. અગમ એટલે આત્મા, અને આત્માના શરણમાં બેસી અને અનન્ય વૈરાગથી જે ભજન કરે છે ને, એ અગમ ખેલ ગુરુને આગે છે. પરમ તત્વ પરમાત્માને ધ્યાનમાં રાખી નામને આરાધ કરતા કરતા જે ભજન કરવું ને, એ અગમ ખેલ ગુરુને આગે છે. ખાલી એમને એમ જ્ઞાન વગરનું ગોખણપટ્ટીની જેમ નહીં. ગોખણપટ્ટીની જેમ તો બિચારા ઘણાય બેરખા ફેરવતા હોય. હે માળા પછી માળા, પારા પછી પારો, હે ફટફટ 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 કરતા કેટલાય મારા તૂટી જાય. પણ મન વગરનું જેટલું કરું ને, એ બધું નકામ. એટલે અખા ભક્તિ કીધું કે તિલક કરતા 53 વરહ વયા ગયા, જપમાળાના નાકા ગહાઈ ગયા, તુલસી દેખીને પાન તોડ્યું, પાણી દેખીને કર્યું સ્નાન, અખો કે તોય આવ્યું નહીં બ્રહ્મ જ્ઞાન. માળા હે નિજ શ્વાસ કી, ફેરેગા કોઈ દાસ, તો ભવસાગરમાં ભટકે નહીં, કટે કર્મના ફાંસ. માળા કઈ ફેરવવાની છે? નિજ શ્વાસની. તમારામાં જે શ્વાસ હાલે છે, એ શ્વાસની અંદર શબ્દ બ્રહ્મ ગાજી રહ્યો છે. કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ મળે અને અજંપા ધ્યાન બતાવે, એમાં સુરતા રાખી એ નિજ શ્વાસની માળા જો ફેરવે તો જન્મ અને મરણની ભે મટી જાય એમ છે. એટલે કબીર સાહેબ કહે છે
कि माड़ा है निज श्वास की फेरेगा कोई दास, तो भवसागर भटके नहीं कटे कर्मना फास। हजारों जन्मना कर्मनो मेल अपना मन ने सीड्यो छे। ई मनमांथी जो छूटवुं होय, ई कर्ममांथी जो छूटवुं होय तो सद्गुरु शरण में जई अने ई कर्मने रेख उपर मेख मारी दिए, ચોકડી મારી દે। એવા કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ શરણે જાવ તો જન્મ અને મરણમાંથી છૂટવાનો અને દુઃખનો આરો તો આવે એમ છે, નકર આવે એમ નથી। કામ ક્રોધ અને મમતાને મારો। કામ ક્રોધ લોભ અને મમતાને મારો। કામનાઓ, માણસ છેલ્લા શ્વાસ સુધી માણસની કામનાઓ જ મટતી નથી। જેમ 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 ઉંમર થતી જાય એમ એમ વધતી જાય કામનાઓ। આ નથી કર્યું, ઓલ્યું નથી કર્યું, ઓલ્યું આમ નથી કર્યું। હરજીવન બાપા કહેતા કે સંસાર છે ને એ તળિયા વિનાનો કૂવો છે। તળિયા વિનાનો કૂવો એટલે એમાં ગમે એટલી ડોલ તમે જવા દો ને એનો અંત જ ન આવે, પણ જ્યાંથી પાણી અંબાય ને ત્યાંથી ડોલ ભરી લેવાય, એનો કોઈ દી અંત જ ન આવે। એટલે કામ અને ક્રોધ અને મમતાને મારો। કામ ક્રોધ મમતાને મારો, જુઓ તમારા જીવનમાં જાગી। આપણું જીવન કેવું છે, આપણી જીવાડે છે કોણ? ઈ ન્યા જાગી જા। જગતનો કોઈ પણ ભગવાન તમને ન જીવાડે, જીવાડે કોણ? તમારો પ્રાણ। માણસ કહે ને કે હવે આ પ્રાણ વિહીન થઈ ગયો, પ્રાણ નીકળી ગયા। કોઈ કહે કે આની આંખું નીકળી ગયું, કે મોઢું નીકળી ગયું, કે જીભ નીકળી ગઈ, કે આનો પગ આમ વયો ગયો। મરી જાય એટલે શું કહે? પ્રાણ નીકળી ગયા। એ પ્રાણ છે ને એ જ પરમાત્મા છે ખરેખર। પ્રાણ નામનું એક ઉપનિષદ આવે છે, એમાં પ્રાણ એ જ ભગવાન છે એમ કીધું છે। આપણે બધા ભગવાન તમે ગોતો છો ને, તો આ વાત પ્રમાણે તમારો પ્રાણ છે એ ભગવાન તમે જ છે। ચોખ્ખું લખ્યું લોયણબેને એક ભજનની અંદર, શું લખ્યું છે? રે લાખા શ્વાસ રે શિવને ઉશ્વાસી તો શક્તિ છે। ધીરે લાખા શ્વાસ રે શિવને ઉશ્વાસી તો શક્તિ છે। જાપ રે અજંપા જેને એ જડિયા ને ધીરે લાખા ઋષિ રે વેશ પાયન આવું માર કુંજને પૂછે। નિજિયા ધર્મ એવું શું છે ને જીરે લાખા ઋષિ રે વેશ પાયન
પૂછે નિજિયા ધર્મ એવું પૂછે ને જીરે લાખા યાદી રે અનાદિનો આવો ધર્મ છે બહુ જૂનો સત્યુમિયાજી ને શિવજી આવું કે રે જીરે લાખા શ્વાસ રે શિવને આવો શ્વાસી તો શક્તિ છે શક્તિ છે જીરે લાખા ઋષિ મારકુંજ વેસ્પાયન મારકુંજ ને પૂછે કે નિજિયા ધર્મ એવું શું છે? બધા એ કહે છે કે ભાઈ નિજિયા ધર્મ નિજિયા ધર્મ. બધા એ કહે છે કે નિજિયા ધર્મ, અમે નિજિયા ધર્મના અધિકારી છે, નિજાર ધર્મના અધિકાર છે, અમે સનાતન ધર્મમાં માનીએ છે. તો સનાતન અને નિજિયા ધર્મની વ્યાખ્યા શું હે? તો આ ભજનની અંદર લોયણ સોખવટ કરે છે. ઋષિ માર્કુંજ વેસ્પાયન ગુરુ શિષ્ય છે. ગુરુ પુરાણમાં વેસ્પાયન અને માર્કુંજ ઋષિ માર્કંડેય પુરાણ આવે છે. એ માર્કંડેય પુરાણમાં માર્કંડ ઋષિ અને વેસ્પાયન બેયનો સ્વાદ છે. એમાં લખેલું છે લાખા નિજિયા ધર્મ એટલે નિજ એટલે પોતાનું આત્મા અને નિજયા એટલે આત્માને જાણનારો પુરુષ. તો ઈ નિજાર ધર્મ ની વ્યાખ્યા શું છે? તો કે જીરે લાખા શ્વાસ શિવ છે અને ઉશ્વાસ શક્તિ છે. એનો અજંપા જાપને કોઈ જુગતી બતાવે તો એ મોટામાં મોટો સનાતન ધર્મનો જાણકાર છે. તો કે લોયણ સનાતન એટલે શું? તો કે સનાતન એટલે 5 તત્વોનું આ શરીર બનેલું છે. પૃથ્વી જળ તેજ આકાશ ને વાયુ માતા પિતાના રજ વિરજથી આ પિંડ બંધાણું છે. 5મે મહિને જ્યાં સુધી બાળકનો જન્મ નથી થતો ત્યાં સુધી એ માના પ્રાણથી બાળક જીવે છે, નારડેથી. 6 તત્વ 6ઠું પછી મન ઉત્પન્ન થાય છે. પછી એનો જન્મ થાય છે ત્યારે નારડું કાપી નાખી ત્યાં ગાંઠ વારી દેવામાં, ત્યાંથી શ્વાસ લેતો હોય બાળક. એ શ્વાસ બંધ થાય અને પછી આમ ઊંધું કરે એટલે નાકમાં એનો કફ નીકળી જાય છે અને એ શ્વાસ ત્યાંથી બંધ થાય છે નાભીથી અને બ્રહ્માંડમાંથી શ્વાસ લેતું થઈ જાય છે. જો એ બાળા હાથ ન આપે તો એ બાળકનું મૃત્યુ થાય છે. 5 તત્વનું શરીર અને 6ઠું મન. એ 6 તત્વના શરીરની અંદર 6ઠો નારાયણ પ્રાણથી જે પ્રવેશ કર્યો ને એ ધર્મ, એ આ 5 મણની કાયાને ધારણ કરીને ઊભો છે. એ ધરતીના આ શેડેથી ઓલા શેડા સુધી એ એક જ સનાતન ધર્મ છે. એ કુદરતનો બનાવેલો છે. બાકી જેટલા પણ ધર્મો છે ને એ બધા માણસના બનાવેલા છે. સંપ્રદાયો કહેવાય. આ ધર્મન, મારો ધર્મન, તારો ધર્મન, એક જ ભગવાનના 3 ભાગ પાડ્યા. એક જ ભગવાનના. અમુક કે અમે બાળ કૃષ્ણને પૂજીએ તો કે જુવાન કૃષ્ણમાં શું વાંધો હતો?
તો કે જુવાન થયા પછી બગડી ગયો તો, ગોપીઓ ભેગો મંડ્યો રાસ રમવા, એટલે એ ન ગમે. એ બાળકમાંથી જ જુવાન થયો. એ કે અમે જુવાનને ન માનીએ, બાળ કૃષ્ણ જ માનીએ. એ બગડી ગયો તો. અમુક કે અમે વૃદ્ધ કૃષ્ણ ન માનીએ, અમે જુવાન. તો કે વૃદ્ધમાં તો કે એની અનેકને મરવી નાખ્યા યુદ્ધ કરી. 3 ભાગ પડ્યા એક જ ભગવાનના. એટલે સંતોને ગાવું પડ્યું કે જગતમાં પાખંડવાળા પૂજાણા, હાસા જતી સંતી સંતાણા. જગતમાં પાખંડવાળા પૂજાણા, ડાકલા વાગે ને આકલા મારે, ભૂવો ઘર ઘર જોતો દાણા. પોતાના પંજમાં મેલડી બેઠીને પછી ધૂણી ધૂણીને કરે ઘમસાણા. જગતમાં આવા પાખંડવાળા પૂજાણા. ભગત થઈને ગાયા ભજનિયા, ભજનનો ભેદ ન સમજાણા. પ્યાર કી વાણી વેસવા લાગ્યા ને પછી મંડ્યા સંઘરવા નાણા. જગતમાં પાખંડવાળા પૂજાણા. કડવો ભગત કે આવા પાખંડીઓને ઊંડા દાંટીને મેલજો માથે મોટા મોટા પાણા. જગતમાં આવા પાખંડવાળા પૂજાણા, હાસા જતી સતી સંતાણા. જગતમાં આવા પાખંડવાળા પૂજાણા. આ મહાપુરુષના બોલ થોડા કંઈ ખોટા હોય. એટલે સનાતન નિજ્યા ધર્મ તો એક મહાપુરુષના શરણમાં બેસી અને નિજ આત્મ તત્વની ઓળખાણ કરાવીને એ હાસો સનાતની છે. એટલે કબીરને શરણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ટોટલી ધર્મના માણસો કબીરને શરણે ગયા હતા. કારણ કે જેને જેને સમજાણું કે આત્મા સિવાય બીજો કોઈ દુનિયામાં ભગવાન નથી. માટે ભલે આવ્યો ભમરા, ભલે આવ્યો છે તું પ્રેમ નામનો પ્યાસી. જીરે લાખા તારો શ્વાસ શિવ છે અને ઉશ્વાસ શક્તિ છે. એને જુગતી કોઈ બતાવે, જુગતી તમે જાણી લેજો. પાનબાઈ બાંધી લ્યો વસનનો તાર, વસનરૂપી દોરમાં સુરતાને સાંધો તો મટી જાય જમડાનો માર. માટે જુગતી તમે જાણી લેજો. જલહલ જલહલ જ્યોત જલત હૈ, હું જાગી ત્યારે લેર લાગી. ઘટો ઘટમાં એક અખંડ જ્યોત બરી જાય છે. આપણે રામાપીરનો પાઠ માંડીએ ત્યારે કે જ્યોત જલી જાય. એ જ્યોત જોઈ જાય ને તો કે ભગત થઈ જાય. અને હકીકત વાત હાસી છે હો. પણ એ ઓલા દીવાનું સમજે છે. પણ તમારા ઘટમાં જે ગુરુએ જ્યોતને ઓળખાવી છે ને, એ જ્યોત ઓલું પ્રતીક છે. એ ખોટી વાત નથી. રામાપીરનો પાઠ એ ખોટો નથી, પણ એ દ્રષ્ટાંત છે. જેથી વિદ્યા અને અક્ષર જ્ઞાન નહોતું ને ત્યારે ચિત્ર દોરી અને સમજાયું કે જો આ 9 દીવા છે એ તારી 9 ઇન્દ્રિયો છે. 9 નાડા મંડપમાં રાખવામાં આવે છે. 9 નાડા હોય. એ 9 નાડા આપણી 9 ઇન્દ્રિયો છે. 10મી દોરી ઝીણી હોય. એ દોરી એ આપણી સુરતા છે. અને દોરીએ કયો પુરુષ બેઠો હોય? અજાતિ સાધુ. અજાતિ સાધુ જ દોરીએ બેસી હગે, બીજો ન બેસી હગે. તો હવે અજાતિ જાત વગરનો સાધુ કે ને ક્યાં લેવા જાવો? ગોતવો ક્યાં? જાત તો હોય જ. હમ ગોરખ જતી કે હમ ભી બૂટી તુમ ભી બૂટી, સભી બૂટી કા બેલા, बिना सुलटी कोई झाड़ बताओ तुम गुरु न हम सेला. કોઈ શાલ વગરનું ઝાડવું તમે જોયું ક્યાંય? એટલે જાત છે ને એ શાલ છે. અંદર જે આત્મા છે ને એ પરમ તત્વ પરમાત્મા છે. પણ દોરીએ એવો પુરુષ બેસી હગે કે જે અજાતિ, જે આત્મ તત્વની ઓળખાણ જેને થઈ હોય. શરીરની જ્ઞાતિ ભલે ગમે હોય, પણ અજાતિ જનક વિદેહી કહેવાણો કે હું દેહ નથી, હું તો આત્મા છે, એવો સાધુ જ ને બેહી હગે. શરીરને જાતિ ભલે ગમે તે હોય. એટલે 9 દીવા કરવામાં આવે છે. અને મેન જ્યોત
જે આત્મ જ્યોત છે. એને બાજુમાં એક સ્વર જ્યોત રાખવામાં આવે. સ્વર જ્યોત, એ સ્વર જ્યોત એટલે તમારો સ્વર, તમારો પ્રાણ. એમાં આત્માથી એમાં દિવેલ પુરાય છે. ત્યાં સુધી જ્યાં સુધી આ શ્વાસોશ્વાસ રૂપી જ્યોત ચાલુ છે ને, ત્યાં સુધી આ કોડિયામાં વાઇટ ને બધું ચાલુ છે. જ્યારે એ દિવેલ પૂરું થાય એટલે જ્યોત ઓલાઈ જાય. એવી રીતે જ્યાં સુધી શ્વાસોશ્વાસને આપણા કર્મ જ્યારે ખૂટી જાય, માણસ કહે ને કે દહીં અંજર ને દાણો પાણી ડૂકી ગયા, બાજરી ડૂકી ગઈ, જવાય ડૂકી ગઈ. જવાય તો આમાં ઘરું ઘરું ભર્યા, ક્યાં ડૂક્યા? પણ એને માટે હવે પૂરું થઈ ગયું, ડૂકી ગયું. એને માટે, આ શરીર માટે હવે નથી. બાકી જગતમાં તો બધું છે, અન્ન છે, દાણો છે, પાણી છે, જવાર બાજરો બધું છે, ક્યાં ડૂકી ગયા છે? પણ આ દેહ માટે હવે પૂરા થઈ ગયા. હવે એક પાણીની સમસી એને ન ખપે. એટલે ઈ જ્યોત જળહળ જળહળ જ્યોત જલત હે, પણ જાગીના ત્યારે લેર લાગી. સુરતા જ્યારે સદગુરુએ યોગ બતાવ્યો, આત્મા ને મળવાનો સુરતાને યોગ બતાવ્યો, જાગી ગઈ સુરતા કે મારો પતિ તો અસલ આ છે. ત્યારે એને બ્રહ્મ જ્ઞાનને લહેર લાગી. હું જાગી ત્યારે લહેર લાગી. એ ભમરા ભલે આવ્યો સે તું પ્રેમ નામનો પ્યાસી. મીરાને સજનાબેને કીધું કે બેન, તારી જેવી સતી નારીને બે પતિ હોય? મીરાને એને સજનાબેન આવી મળવા, બેયનું સમાધાન કરાવવા આવી, રાણાને અને મીરાનું. એટલે મીરા પાસે આવીને કીધું કે બેન, મારા ભાઈ જેવો તને રાજા મળ્યો, પતિ મળ્યો, અને આમ તું સાવ શું કે બાવણ જેવી થઈને અહીં હાવ દુઃખી. તો કે જો બેન, તું કેસ ને એવી હું દુઃખી નથી. ભલે બહારથી મને તું દેખાતી હોય, પણ મારા જેવી સુખી આ જગતની અંદર કોઈ સ્ત્રી નહીં હોય. તો કે આ સુખ તને પ્રાપ્ત કેમ થયું? તો કે આ સુખ અને આ સુખનો અધિકારી બનાવનાર મારા સદગુરુ રોહિદાસ બાપા છે. એની મને બ્રહ્મ સંબંધ બાંધી દીધો. એમ કરીને ભજન બોલે છે મીરા કે સદગુરુએ જુગતી કીધી, મને વર રૂડાને દીધી. કુળ સજને સારું જોયું અને મારા દેહનું દુખડું ખોયું. જુગતી કરી ત્યારે સજનાબેન સમજી નહીં અને ન સમજી હગે, જગત થોડું સમજી હગે. તો કે બેન, તારા જેવી પતિવ્રતા નારીને બે પતિ હોય? આ એક તો મારો ભાઈ છે ને આ બીજો. તો કે બેન, તું મારી વાતને સમજી ન હગી. તો કે તો સમજાય. તારો ભાઈ છે ને એ મારા શરીરનો પતિ છે, પણ મારો આત્મા પરમાત્મા મારો સદગુરુ એ મારી સુરતાનો પતિ છે. ત્યારે સજનાબેનને થયું, ઓહો, ત્યારે ભગવાન હારે તારે સીધો નાતો છે? તો કે હા બેન, એ દયાળુ મારા સદગુરુ રોહિદાસ બાપા સમાર જ્ઞાતિના છે ને, એની મારો બ્રહ્મ સંબંધ બાંધી દીધો. હવે મારે જન્મય નહીં, મારે મરણય નહીં, મને જન્મો જન્મને અખંડ સુખી બનાવી દીધી સદગુરુએ. એટલે જળહળ જળહળ જ્યોત જલત હે, હું જાગી ન્યા લેર લાગી. ભલે આવ્યો ભમરા ભલે આવ્યો સે તું પ્રેમ નામનો પ્યાસી. સદગુરુને કરી લે સેવ, માટે કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુની, કોઈ સંતની સેવા કરી અને આ નિજાર ધર્મની ઓળખાણ કરી લે.